નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। મકર રાશિ, શું તમને પણ એવું લાગે છે કે તમે તમારા બધા પ્રયત્નો કરી રહ્યા છો, દિવસ રાત કામ કરી રહ્યા છો, તમારી જવાબદારીઓ પૂર્ણ કરી રહ્યા છો, પરંતુ બદલામાં તમને શું મળી રહ્યું છે? થાક, માનસિક તાણ અને એવું લાગે છે કે પરિણામો શૂન્ય છે। આ લાગણી ખોટી નથી, તે તમારી નબળાઈ નથી। હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી તમે એક લાંબી અંધારી સુરંગમાં નેવિગેટ કરી રહ્યા છો, એક ધુમ્મસ જેણે તમારી નિર્ણય લેવાની ક્ષમતાને ઢાંકી દીધી છે। રસ્તો આગળ છે પણ તે સ્પષ્ટ દેખાતો નથી, ગંતવ્ય ત્યાં છે પણ તમારો આત્મવિશ્વાસ ઓછો થયો છે। ક્યારેક આ ડર તમારા મનમાં ઘૂસી ગયો હશે, શું આ અંધકાર કાયમી બનશે? પણ એક વાત યાદ રાખો, જ્યોતિષનો સૌથી અપરિવર્તનશીલ નિયમ ગ્રહો ગતિ કરતા રહે છે અને સમય ક્યારે અટકતો નથી। આજના ગ્રહોની સ્થિતિ સંકેત આપી રહી છે। ટનલનો અંત દેખાઈ રહ્યો છે। 21 માર્ચ 30-20 મે 1926 સુધીનો સમયગાળો સામાન્ય નથી। આ 110 દિવસનો સમયગાળો તમારી દિશા બદલી શકે છે। રાહુ, જેણે તમને છેલ્લા કેટલાક મહિનાઓથી મૂંઝવણ, ભય અને અનિશ્ચિતતામાં રાખ્યા હતા, તે હવે પોતાનો માર્ગ બદલી રહ્યો છે। અત્યાર સુધી જે બન્યું છે તે ફક્ત એક ટ્રેલર હતું, પરંતુ અહીં એક ચેતવણી છે। રાહુની ઊર્જા બેધારી તલવાર જેવી છે, તે નીચેથી તમારા પર હુમલો કરી શકે છે, તે તમને ઉન્નત કરી શકે છે, પરંતુ જો તમે નિયંત્રણ ગુમાવો છો તો તે મૂંઝવણ પણ પેદા કરી શકે છે। તેથી આ વિશ્લેષણમાં આપણે ફક્ત ભવિષ્ય પર નજર નહીં કરીએ, આપણે વ્યૂહરચના બનાવીશું। આપણે સમજીશું કે રાહુ આ 110 દિવસોમાં તમારી કારકિર્દી, છુપાયેલા દુશ્મનો અને સંબંધો પર કેવી અસર કરી શકે છે અને કઈ એક ભૂલ તમને આ સુવર્ણ તક ગુમાવી શકે છે। તો મકર રાશિના જાતકો, ચાલો આજના મહત્વપૂર્ણ શોધીશું કે તમારા જીવનમાં કઈ મોટી ઘટનાઓ બનવાની છે। પરંતુ હવે મકર રાશિના લોકો, પરિસ્થિતિ સમજો। તમારી કુંડળીમાં રાહુ હાલમાં છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે। છઠ્ઠા ભાવને સંઘર્ષ, રોગ, નુકસાન અને શત્રુઓનું ઘર માનવામાં આવે છે। પહેલી નજરે તો તે ડરામણું લાગે છે, પરંતુ જો તમે ઊંડાણપૂર્વક જુઓ તો આ વિજયનું ઘર પણ છે। શાસ્ત્રોમાં એક સિદ્ધાંત છે કે જ્યારે શનિ, રાહુ કે મંગળ જેવા પાપી ગ્રહો છઠ્ઠા ભાવમાં આવે છે, ત્યારે તેમનામાં શ્રેષ્ઠ પરિણામ આપવાની ક્ષમતા હોય છે। કેમ? કારણ કે અહીં તેઓ લડે છે અને જીતે છે, તેઓ તેના માટે લડે છે। તેને આ રીતે સમજો, ફક્ત લોખંડ જ લોખંડને કાપે છે, ફક્ત ઝેર જ ઝેરનો નાશ કરે છે। રાહુ અહીં તમારા જીવનમાં છુપાયેલા સંઘર્ષોનો સામનો કરવા આવ્યો છે, ભાગવા માટે નહીં પણ જીતવા માટે। પરંતુ વાસ્તવિક વાર્તા નક્ષત્રથી શરૂ થાય છે। રાહુ 21 માર્ચથી શતવિભિષા નક્ષત્રમાં સંપૂર્ણપણે સક્રિય થવાનો છે, અને આ કોઈ સામાન્ય પરિસ્થિતિ નથી। ષડભિષા એટલે ઉપચાર કરનાર આ રાહુનું પોતાનું નક્ષત્ર માનવામાં આવે છે। રાહુ આ નક્ષત્રના ચોથા તબક્કામાં હતો, તે અવસ્થા બાળપણ સ્વરૂપની હતી। ગ્રહો તેમના બાળપણના તબક્કામાં શું કરે છે? તેઓ દિશા શોધે છે, ઊર્જા હોય છે પણ સ્થિરતા નહીં। તેથી તાજેતરના મહિનાઓમાં તમે વધુ મૂંઝવણ અને ઓછા પરિણામોનો અનુભવ કર્યો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। રાહુ યુવાનીમાં પહોંચી ગયો છે અને યુવાન રાહુ એટલી ઊર્જા, ક્રિયા અને નિર્ણાયક પગલાં। હવે રાહુ કોઈની પાસેથી પરવાનગી માંગશે નહીં, હવે તે પોતાની બધી શક્તિથી પરિણામો આપશે। 21 માર્ચથી 30 મે સુધીની વાર્તા ભયની નથી, તે સ્પર્ધામાં વિજયની વાર્તા છે। આ સમય તમને એવા ઘોડા પર બેસાડી શકે છે જે કેવી રીતે રોકવું તે જાણતો નથી, પરંતુ યાદ રાખો, ઘોડો ઝડપી છે, લગામ તમારા હાથમાં હોવી જોઈએ। જો તમે તમારી ઊર્જાને શિસ્તબદ્ધ કરો છો, પછી તમે જૂના દુશ્મનો પર વિજય મેળવી શકશો। અટકેલા કાર્યો વેગ પકડશે,
અને તમારો આત્મવિશ્વાસ પાછો આવશે. પરંતુ જો તમે ઉતાવળમાં કામ કરશો અથવા ખોટા લોકો પર વિશ્વાસ કરશો તો રાહુ પણ તમને ગેરમાર્ગે દોરી શકે છે. તેથી આવનારા 110 દિવસ નસીબનો ખેલ નથી, તે રણનીતિનો ખેલ છે. મકર રાશિના જાતકો, તમે ટનલના અંધકારને સહન કર્યો છે. હવે પ્રકાશ તરફ આગળ વધવાનો સમય છે. પ્રશ્ન એ નથી કે તમને તક મળશે કે નહીં, પ્રશ્ન એ છે કે શું તમે તૈયાર છો તમારી જીતની જવાબદારી લેવા માટે. મિત્રો, જ્યોતિષમાં સૌથી મૂલ્યવાન વસ્તુ શું છે? સમય. એક જ ગ્રહ જુદા સમયે જુદા પરિણામો આપે છે. તેથી આ સમગ્ર સમયગાળાને એક જ સમયે જોઈને તેનું મૂલ્યાંકન કરવું ભૂલ હશે. આપણે તેને બે અલગ અલગ ભાગોમાં સમજવાની જરૂર છે કારણ કે રાહુ વચ્ચે તેની ગતિ બદલશે. આને કાળજીપૂર્વક નોંધ લો. પહેલો તબક્કો 21 માર્ચથી 28 મે 1926 સુધીનો યોદ્ધા સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન રાહુ ષડભિષા નક્ષત્રના ત્રીજા તબક્કામાં રહેશે. આ તબક્કાનો નવમસ પણ કુંભ રાશિમાં આવે છે. તેને સરળ ભાષામાં સમજો. રાહુ રાશિ ચક્રમાં કુંભ રાશિમાં અને નવમસમાં કુંભ રાશિમાં પણ હશે. જ્યોતિષમાં આ સ્થિતિને વર્ગોત્તમ સ્થિતિ કહેવામાં આવે છે અને વર્ગોત્તમનો અર્થ છે કે ગ્રહ તેની સંપૂર્ણ શક્તિમાં છે. આ રાહુનો પૂર્ણ શક્તિનો સમયગાળો છે. અહીં તેમનું ધ્યાન સ્પષ્ટ છે. સંઘર્ષ, સ્પર્ધા અને વિજય લાગણીઓ માટે બહુ ઓછી જગ્યા છે. આ વ્યૂહરચના અને પરિણામોનો સમય છે. બીજો તબક્કો બુદ્ધિકાલ 29 માર્ચ 30 મે 1926 સુધીનો છે. આ સમય દરમિયાન રાહુ સદ્વિષાના બીજા તબક્કામાં પ્રવેશ કરશે. તેનો નવમસ મકર રાશિમાં આવે છે. મકર તમારી કુંડળીના 5મા ઘર સાથે જોડાય છે. બુદ્ધિ, નિર્ણય, પ્રેમ અને સર્જનાત્મકતાના ક્ષેત્રનો અર્થ એ છે કે 29 માર્ચ પછી ઊર્જાનું ધ્યાન સ્થળાંતરિત થશે. જ્યાં પહેલા લડાઈ હતી ત્યાં હવે વિશ્લેષણ થશે. તલવારોનો ઉપયોગ હજુ પણ થશે. પાછળથી માર્ચ પછી ફેબ્રુઆરીની માનસિક વ્યૂહરચના કામ કરશે નહીં. તેથી જ આ વિભાજનને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જીવનના ક્ષેત્રોને વિગતવાર સમજીએ. રાહુ હાલમાં છઠ્ઠા ભાવમાં છે. છઠ્ઠો ભાવ ફક્ત દુશ્મનોનું ઘર નથી, તે સ્પર્ધા અને વિજયનું પણ ઘર છે. જો તમે નોકરી કરતા હો તો 30 માર્ચ સુધી સમય ખૂબ જ સક્રિય રહેશે. રાહુ એક હાયાગ્રહ છે. તમારી પીઠ પાછળ વાતો ચાલી રહી છે. ચિંતા કરશો નહીં. વર્ગોત્તમ રાહુ છુપાયેલી બાબતોનો પર્દાફાશ કરે છે. 28 માર્ચ પહેલાં તમારા વિરોધીઓ પોતાની ભૂલો સાથે આગળ આવી શકે છે. પાછલા મહિનાઓમાં તમારું વલણ તેને છોડી દેવાનું હતું, પરંતુ 20 ફેબ્રુઆરી પછી એક નવું વલણ ઉભરી આવશે. તમારે આ પૂર્ણ કરવું પડશે. તમે અધૂરા કાર્યો પૂર્ણ કરશો, ભલે તેના માટે વધારાના પ્રયત્નો કરવા પડે. રાહુ તમને સ્માર્ટ વર્ક શીખવશે, સ્માર્ટ શોર્ટકટ નહીં. જો કોઈ જૂનો કાનૂની મામલો ઉકેલાઈ જાય, જો કોઈ કેસ ચાલ રહ્યો હોય તો સક્રિય વલણ અપનાવવાનો સમય છે. હકીકતો, તર્ક અને વ્યૂહરચના તમારા પક્ષમાં કામ કરી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ સમયગાળો નાણાકીય વૃદ્ધિ લાવશે? રાહુ છઠ્ઠા ભાવથી બીજા ભાવ ધન, વાણી અને પરિવારના બીજા ભાવ તરફ નજર કરી રહ્યો છે. આ પાસું અચાનક નાણાકીય તકો આપી શકે છે, પરંતુ નોંધપાત્ર નુકસાનનો સંકેત છે. પરંતુ અહીં એક ચેતવણી છે. જ્યારે રાહુ બીજા ભાવને પ્રભાવિત કરે છે ત્યારે તમારી વાણી વધુ તીક્ષ્ણ બને છે. તમે ખૂબ જ સીધા અને સત્ય બોલશો, પણ સત્ય કઠોર હોઈ શકે છે. કામ પર ફાયદાકારક રહેશે, પણ ઘરે નહીં. પરિવારમાં બિનજરૂરી દલીલો થઈ શકે છે. તમે સાચા હોઈ શકો છો, પરંતુ તમારો સ્વર સંબંધને બગાડી શકે છે.
ધ્યાનમાં રાખો કે દલીલ જીત્યા પછી પણ સંબંધ ગુમાવવો એ સમજદારી નથી. ઘરમાં પ્રવેશતાની સાથે જ તમારી વાણી પર નિયંત્રણ રાખો. રાહુને અલગ થવું ગમે છે. આ જાળમાં ન ફસાશો. હવે ચાલો તે લોકો વિશે વાત કરીએ જેઓ ઘરનું કેન્દ્ર છે. 21 માર્ચથી 28 મે દરમિયાન તમે અસામાન્ય રીતે ઉર્જાવાન અનુભવશો. કામ ઝડપથી પૂર્ણ થશે. ઘરની વ્યવસ્થા સુધારવાની ઈચ્છાને કારણે તમે સંપૂર્ણતા તરફ થોડા ઝુકાવ ધરાવી શકો છો. તમે સ્વચ્છતા અથવા સજાવટ પ્રત્યે વધુ સભાન બની શકો છો. સારી વાત એ છે કે જો તમે લાંબા સમયથી થાક, સાંધાનો દુખાવો અથવા નબળાઈથી પીડાઈ રહ્યા છો તો તમને તેની સામે લડવાની શક્તિ મળશે. પરંતુ છઠ્ઠું ઘરનો કરો ડ્રાઈવર અથવા કોઈપણ મદદગાર સાથે મતભેદ શક્ય છે. આવી પરિસ્થિતિમાં ગુસ્સો ઉકેલ નથી. રાજદ્વારી કામ કરશે અને જેમ પહેલા કહ્યું તેમ તમારા શબ્દોથી સાવચેત રહો. પરંતુ પ્રતિક્રિયા આપતા પહેલા વિચારો. તમારી ઊર્જા સર્જનાત્મકતા પર કેન્દ્રિત કરો, દલીલો પર નહીં. અહીં એક વિશાળ તક છે. રાહુ ડિજિટલ ક્ષેત્ર સાથે સંકળાયેલ ગ્રહ છે. તે તમારા કર્મભાવને પણ સક્રિય કરી રહ્યો છે. જો તમે કંઈક શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ એક અનુકૂળ સમય છે. મકર રાશિ, આ તમારો સમય છે. આ કોઈ સામાન્ય સમય નથી, સંઘર્ષનો સમય છે. માર્ચ પછી તમારી બુદ્ધિની ઊર્જા તમારા પક્ષમાં છે. તમારે ફક્ત યોગ્ય દિશામાં રહેવાની જરૂર છે. હવે સંબંધો વિશે વાત કરીએ કારણ કે કારકિર્દી અને પૈસા જેટલા મહત્વપૂર્ણ છે હૃદયનું સંતુલન પણ ઓછું મહત્વનું નથી. ધ્યાનથી સાંભળો. 21 માર્ચથી 28 મે સુધીનો સમયગાળો સંબંધોમાં થોડો તણાવ લાવી શકે છે. પછી ભલે તમે પરિણિત હોવ કે સંબંધમાં, તમારું ધ્યાન તમારી કારકિર્દી અને સિદ્ધિઓ પર એટલું બધું રહેશે કે તમારી પાસે તમારા જીવનસાથી માટે વધુ સમય નહીં હોય. નાની બાબતો પર અહંકાર ટકરાઈ શકે છે. તમને એવું લાગશે કે તમે સખત મહેનત કરી રહ્યા છો અને તમે ફક્ત આળસુ છો. સમજો તમે સાથે કેમ નથી રહેતા અને તેઓ વિચારશે કે તમે તેમને પહેલા જેવો સમય કેમ નથી આપી રહ્યા. અંતર કાયમી નથી પરંતુ તેને સમજદારીપૂર્વક સંભાળવું મહત્વપૂર્ણ છે. હવે વાસ્તવિક વળાંક 29-20 માર્ચ 1926 પછી આવશે જ્યારે રાહુ ષડભાષાના બીજા તબક્કામાં પ્રવેશ કરશે અને મકર નવમસા સાથે જોડાશે. આ પરિવર્તન તમારી કુંડળીના 5મા ભાવને સક્રિય કરશે. પ્રેમ, રોમાન્સ અને નિર્ણય લેવાની ક્ષમતાનું ઘર. અહીં રાહુ ભ્રમ તોડવામાં ખાસ ભૂમિકા ભજવે છે. 29 માર્ચ પછી તમારી દ્રષ્ટિ સ્પષ્ટ થઈ જશે. જો તમે એવા સંબંધમાં છો જ્યાં સમય પસાર થઈ રહ્યો હતો અથવા સત્ય અધૂરું હતું તો તે સ્તરો દૂર થઈ જશે. જો આ સમય દરમિયાન કોઈ સંબંધનો અંત આવે છે તો તેને હાર ન માનો. ક્યારેક બ્રેકઅપ અનિવાર્ય હોય છે પરંતુ સાચા સંબંધોમાં ભાવનાત્મક નાટક ઘટશે અને વ્યવહારિકતા વધશે. તમે બંને ભવિષ્ય વિશે સ્પષ્ટ નિર્ણયો લેશો, ફક્ત વચનો જ નહીં પરંતુ નક્કર યોજનાઓ પણ. 29 માર્ચ પછીનો સમય વિદ્યાર્થીઓ માટે પણ ખાસ છે. કયો પ્રવાહ પસંદ કરવો, વિદેશ જવું કે નહીં તે અંગેની મૂંઝવણ દૂર થવા લાગશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતાઓ તીક્ષ્ણ બનશે. તમે પોતે જ તેનો અનુભવ કરશો. હવે તમારી વિચારસરણી સ્પષ્ટ થઈ ગઈ છે. માનસિક સ્વાસ્થ્ય હવે એક મહત્વપૂર્ણ વિષય છે. યાદ રાખો, રાહુલ ધુમાડા જેવો છે. તે સિદ્ધિ લાવી શકે છે પરંતુ તે મનમાં હળવી બેચેની પણ પેદા કરી શકે છે. તમે થાકેલા હોઈ શકો છો છતાં તમારું મન કામ કરતું રહે છે. તમને સારી ઊંઘ આવી શકે છે પરંતુ તમને વિચિત્ર સપના આવી શકે છે. ક્યારેક તમને કોઈ કારણ વગર ડર લાગી શકે છે. બધું બરાબર છે છતાં કંઈક ખોટું છે. આ રાહુની માનસિક અસર છે અને તેનું સંતુલન કેતુમાં રહેલું છે. કેતુ તમારી કુંડળીના 12મા ભાવમાં સ્થિત છે. કેતુનો અર્થ એકાંત, ધ્યાન, આંતરિક શાંતિ છે. જ્યોતિષશાસ્ત્રનો સિદ્ધાંત છે
કે જો કોઈ ઇમારત ઊંચી બનાવવી હોય તો તેનો પાયો ઊંડો હોવો જોઈએ. જો રાહુ તમને ઊંચાઈ આપી રહ્યો છે તો કેતુ તમને સ્થિરતા આપશે. તેથી લાંબા દિવસની દોડધામ પછી તમારા માટે થોડો સમય કાઢો. પાંચમીદ સૂર્યાસ્ત પછી દરરોજ સાંજે ઘરમાં સુગંધ ધૂપ અથવા લોબાન પ્રગટાવો. આ સવારે નહીં પણ સાંજે પર્યાવરણની ઊર્જાને સંતુલિત કરશે. બીજો ઉકેલ દીવો. પૂજા સ્થાન પર દરરોજ સાંજે દીવો પ્રગટાવો. આ તમારા આધ્યાત્મિક આધારને મજબૂત રાખશે. ત્રીજો ઉકેલ શનિવારે દાન. રાહુ છઠ્ઠા ઘરમાં છે. સેવાની ભાવના. શનિવાર સાંજે મજૂર કે જરૂરિયાતમંદને ખારું કે મસાલેદાર ભોજન દાન કરો. મીઠું નહીં. આ પ્રતીકાત્મક સંતુલન બનાવે છે. ચોથો ઉપાય મોરનું પીંછું. તમારા રૂમમાં અથવા નજીકમાં મોરનું પીંછું રાખો. તે નકારાત્મક ઉર્જા ઘટાડવાનું પ્રતીક માનવામાં આવે છે. પાંચમો ઉપાય મંત્ર અથવા પાઠ. જો તમે ખૂબ જ ગભરાટ અનુભવી રહ્યા છો તો ઓમ ભ્રમ 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 સર રહેવે નમઃનો જાપ કરો અથવા હનુમાન ચાલીસા વાંચો. આ મનને સ્થિર કરે છે. તો આ સમગ્ર વાર્તા 30 મે 2026 સુધી મકર રાશિના લોકો માટે આ કહે છે. રાહુ તમને પડકાર આપશે, તમને ડરાવશે, ક્યારેક શોર્ટકટ સૂચવશે, પરંતુ યાદ રાખો શોર્ટકટના સ્માર્ટકટ લો. પ્રામાણિકતાનો ત્યાગ કરીને મેળવેલ વિજય ટકતો નથી. તમારી મર્યાદાઓને આગળ વધારવાનો સમય આવી ગયો છે. ધુમ્સ દૂર થઈ ગયું છે. રસ્તો સ્પષ્ટ થઈ રહ્યો છે. ઘોડો તૈયાર છે. તમારે ફક્ત સંતુલન સાથે સવારી કરવાની છે. 29 માર્ચની તારીખ યાદ રાખો. ત્યાંથી તમારા વિચારોમાં નોંધપાત્ર ફેરફાર થશે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.